Hello, good morning all dear students. શ્રી પીપી એનપીપી વીરપ્રા કન્યા વિદ્યાલય કાલાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ. તો આજનો લેક્ચર છે આપણો ગણિત. ગણિતમાં ચેપ્ટર 8 ચતુષ્કોણ આપણે ચાલે છે એનો આજે આ ચોથો લેક્ચર છે. ત્રીજા લેક્ચરમાં આપણે શું જોયું હતું? આપણે આગળનું રિવિઝન કર્યું હતું, પછી પ્રમેય હતા બધા, એના વિધાન જોયા હતા. પછી પહેલો પ્રમેય છે 8.1, એની સાબિતી જોઈ હતી, જે ખૂબ જ અગત્યના છે, તો તમારે ખાસ કરી લેવાના છે. અને ઉદાહરણ 1 અને 2ની સમજૂતી પણ આપણે મેળવી લીધેલી હતી, જે આપણા સિલેબસમાં નથી પણ આગળ જતાં આપણને ઉપયોગી થાય એ માટે આપણે એ જોયેલું છે. તો આ છે ઉદાહરણ 1. એમાં શું હતું? બતાવો કે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે. તો વ્યાખ્યા પ્રમાણે આપણે એક ખૂણો કાટખૂણો બતાવીને બાકીના ત્રણેય ખૂણાને આપણે સાબિત કરીએ છીએ કે તે પણ 90 અંશના છે, જેની સાબિતી આપણે જોયેલી છે. એવી જ રીતે ઉદાહરણ બીજું છે. બીજા ઉદાહરણમાં શું હતું? સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે તેમ બતાવો. લંબ એટલે કે 90 અંશના હોય. આ સમબાજુ છે ચતુષ્કોણ. સમબાજુ એટલે બધી બાજુના માપ સમાન હોય અને સામસામેની બાજુ સમાંતર હોય. સામસામેની બાજુ છે એની જોડ છે સમાંતર હોય. ટોટલ આપણને 2 જોડ મળે. સામસામેની બાજુઓની બંને જોડ એકબીજાને સમાંતર હોય. તો એનો ઉપયોગ કરીને આપણે આ ત્રિકોણ છે એને એકરૂપ સાબિત કરેલા. અને પછી આપણને એકરૂપતાની શરત પરથી અહીંયા 90 અંશનો ખૂણો મળી જાય છે, કારણ કે આ બંને રેખિક જોડના ખૂણા થાય અને બંને સમાન મળતા હતા, એટલે એક ખૂણો 90 અંશનો મળી જાય, એટલે આ ખૂણો પણ 90 અંશનો થાય. એવી રીતે આપણે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે એમ બતાવી દીધું છે. તો એવા જ ઉદાહરણ છે, ઉદાહરણ 3, ત્રીજું, ચોથું અને 5. આ 5મું ઉદાહરણ જે તમારે રકમ વાંચીને જોઈ લેવાનું છે. એવી જ રીતે છે, તમારી એક્ઝામમાં નહીં પૂછાય પણ આગળ આપણને જતાં કામ લાગશે, એટલા માટે હું તમને કહું છું, તમે આ ખાસ જોઈ લેજો. હવે આપણે 8.5 ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય તેની બીજી શરત એવી છે ને, આપણે બીજી શરતો જોવાની છે. અત્યાર સુધી આપણે કેટલી શરત જોઈ હતી? પ્રમેય 8.8 સુધી જોયું હતું. તો એવી 8 શરત જોઈતી, જેમાં છે ને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એની શરતો આપેલી હતી આપણને. તો ટોટલી પ્રમેય 8.8 ભણી ગયા. એમાં બધા સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના ગુણધર્મો આવી જતા હતા ને. તો એવી જ રીતે હવે આપણે પ્રમેય 8.8 જોવાનો છે. તો એની સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની બીજી શરત છે આ. તો આ પ્રકરણમાં તમે સમાંતર બાજુ ચતુષ્કોણના ઘણા ગુણધર્મનો અભ્યાસ કર્યો છે. પ્રમેય 8.7 સુધી આપણે અભ્યાસ કરેલો છે એના બધા ગુણધર્મનો. તમે એવી પણ ચકાસણી કરી કે જો ચતુષ્કોણ આ ગુણધર્મમાંથી કોઈ એક ગુણધર્મ સંતોષે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. આપણે કેટલા 7 ગુણધર્મ જોયા હતા? પ્રમેય 8.7 સુધીના સમાંતર બાજુ ચતુષ્કોણના 7 ગુણધર્મ જોયા હતા. એમાંથી 7માંથી કોઈ પણ એક ગુણધર્મ જો એ સંતોષતો હોય ને તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ જ હોય, એમ કહેવા માંગે છે. ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય તે માટે ઓછામાં ઓછી શરતની જરૂર પડે. ચતુષ્કોણ હોય અને સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે બનાવવું હોય તો ઓછામાં ઓછી શરતની જરૂર પડે. એમ કે છે કે આપણે 7 ગુણધર્મ જોઈએ એમાંથી કોઈ પણ એકને ફોલો કરે ને તો પણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જાય છે એમ. એટલે આપણે કહી શકીએ ને કે એને ઓછામાં ઓછી શરતની જરૂર પડે છે. તેવી બીજી શરતનો આપણે હવે અભ્યાસ કરવાનો છે. એવી હજી બીજી શરતો પણ છે જે આપણને પ્રમેય 8.8માં આપેલી છે. તો પ્રમેય 8.8 છે એનું વિધાન શું છે આપણે જોઈએ. જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડની બાજુઓ સમાન, કોઈ ચતુષ્કોણ છે એની સામસામેની બાજુ, આ ચતુષ્કોણ છે ABCD, એની સામસામેની બાજુઓની બાજુઓની એક જોડ, એટલે કોઈ પણ એક જોડ છે એ આપણને સમાન મળે અને સમાંતર મળે. સમાન તથા સમાંતર હોય તો તે ચતુષ્કોણ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ મળે છે. સમજાઈ ગયું? ફરી એકવાર હું તમને કહું છું. પ્રમેય 8.8માં શું કહે છે? જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડની બાજુઓ, આ સામસામેની બાજુઓ છે એવી આપણને 2 જોડ મળે, એમાંથી કોઈ પણ એક જોડ છે એની બાજુઓ આપણને સમાન માપની મળે. સમાન માપની હોય તથા એકબીજાને સમાંતર હોય. આ 2 શરત છે એ આપણે જોવાનું છે.
આ મેઇન બે વસ્તુ છે ને એમાં હોવી જોઈએ. સામસામેની બાજુઓ છે એની એક જોડ છે એ સમાન માપની હોય પ્લસ સમાંતર હોય. આ બંને વસ્તુ જેમાં હોય ને તો એ ચતુષ્કોણ આપણને જે મળે ને એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એમ કહેવા માગે છે પ્રમેય 8.8માં. સમજાઈ ગયું બધાને? હજી એકવાર કહી દઉં કે કોઈ પણ ચતુષ્કોણ છે એમાં સામસામેની બાજુઓની જોડ હોય, બે જોડ હોય, એમાંથી કોઈ પણ એક જોડ છે એની છે ને સામસામેની બાજુઓનું માપ સમાન મળે આપણને પ્લસ સમાંતર હોય તો એ ચતુષ્કોણ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ મળે છે. તો અહીંયા આકૃતિમાં આપણે ચતુષ્કોણ ABCD છે એમાં સામસામેની બાજુનું માપ સમાન હોય તો આપણે કહી શકીએ ને AB બરાબર CD છે. તો અહીંયા AB બરાબર CD અને બંને પરસ્પર સમાંતર હોય એટલે આપણે કહેવાનું ને કે AB સમાંતર CD છે. હવે આપણે વિકર્ણ AC દોરીએ છીએ. સામસામેના શિરોબિંદુ છે એને જોડીએ એટલે આપણને વિકર્ણ મળી જાય. તો આ વિકર્ણ AC બનાવેલો છે આપણે. તો હવે આપણે બાખુબા સંગતતાનો નિયમનો ઉપયોગ કરીને બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરવાના છે. બાખુબાનો ઉપયોગ કેવી રીતે કરવાનું થશે આપણે વિચારીએ. બાખુબા કેવી રીતે થશે? બાજુ, ખૂણો અને બાજુ જેમાં છે ને આપણને સમાન મળે તો આપણે બાખુબા સંગતતાનો ઉપયોગ કરી શકીએ. તો અહીંયા બાજુ તો એક સમાન જ છે બંને ત્રિકોણમાં એટલે એક બાજુ થઈ ગઈ. પછી આ ખૂણો તો અહીંયા ઝેડ આકાર મળે છે આપણને. ઝેડ આકાર એટલે યુગ્મકોણની જોડ. તો આપણને આ બંને ખૂણા પણ સમાન મળી ગયા. તો આ બાજુ થયું, આ ખૂણો થયો અને હજી એક બાજુ. તો આ વિકર્ણ છે જે સામાન્ય બાજુ છે. તો AC બરાબર CA બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ હોવાથી આપણે બાજુ, ખૂણો અને બાજુ એવી જ રીતે અહીંયા આ બાજુ, આ ખૂણો અને બાજુ બંને બાજુની અંતર્ગત ખૂણો હોવાથી બાખુબા સંગતતાનો ઉપયોગ કરીને આપણે બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરીએ. હવે ખબર પડી ગઈ આપણે બાખુબા કેવી રીતે ઉપયોગ કરેલો છે. આ બંને ત્રિકોણ છે એમાં આ બાજુ સમાન છે એટલે એક બાજુ થઈ ગઈ. પછી અહીંયા ઝેડ આકાર બને છે એટલે આ બંને ખૂણા આપણને સમાન મળે, બાજુ, ખૂણો અને આ સામાન્ય બાજુ છે એટલે આ બાજુ. બાખુબા એકરૂપતાની શરત પરથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA થાય. આ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ આ CD અને A આ બંને ત્રિકોણ એકરૂપ થશે. આથી BC સમાંતર AD બંને ત્રિકોણ એકરૂપ છે તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો પણ સમાન હોય. એવી જ રીતે એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ પણ સમાન હોય અને એવી જ રીતે બાજુ સમાન છે તો આપણે BC સમાંતર AD કહી શકીએ. અહીંયા BC સમાંતર AD સમાંતર બાજુ ચતુષ્કોણના આ ગુણધર્મનો ઉપયોગ કરવા માટે હવે આપણે એક ઉદાહરણ જોવાનું છે જે છે ઉદાહરણ 6. આ તમારા સિલેબસમાં નથી પણ આપણે સમજ માટે જોઈ લઈએ અને આગળ પણ તમને ઉપયોગી થશે. તો ઉદાહરણ 6 છે એની રકમ જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં અહીંયા ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. P અને Q અનુક્રમે સામસામેની બાજુઓ AB અને CD ના મધ્ય બિંદુ છે. આ AB છે એનું મધ્ય બિંદુ P અને CD એનું મધ્ય બિંદુ Q છે. જો AQ એ DP ને S માં છેદે, આ AQ છે આ DP છે એને S બિંદુમાં છેદે છે. અહીંયા આપણે S બિંદુ નામ આપી દેવાનું. એવી જ રીતે BQ એ CP ને R માં છેદે છે. તો અહીંયા BQ છે અને આ CP છે તો અહીંયા એકબીજાને છેદે છે ત્યાં R નામ આપવાનું આપણે. તો આપણે ત્રણ વસ્તુ બતાવવાની છે. ત્રણ આપણને ચતુષ્કોણ મળે છે જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ સાબિત કરવાનું છે. તો પહેલું છે APCQ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. APCQ ક્યાં છે? જો આ A, P, C અને Q આ ચતુષ્કોણ એક મળે છે આપણને અહીંયા. તો એને આપણે સમાંતર બાજુ સાબિત કરવાનો છે. તો કેવી રીતે કરશું જોઈએ આપણે. ચતુષ્કોણ APCQ માં AP સમાંતર QC આ AP સમાંતર QC કેમ? કારણ કે AB અને CD પરસ્પર એકબીજાને સમાંતર છે. કારણ કે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આ એના અડધા અડધા ભાગ છે તો એ પણ સમાંતર જ હોવાના છે. એટલે કૌંસમાં લખવાનું AB સમાંતર CD હોવાથી AP સમાંતર QC પણ આપણને બંને બાજુઓ સમાંતર જ મળે. એવી જ રીતે AP બરાબર 1/AB કારણ કે P છે એ AB નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ હોય એટલે AB ને બે સરખા ભાગમાં વિભાજન કરે તો આપણે કહી શકીએ ને AP બરાબર 1/AB થાય. એવી જ રીતે CQ બરાબર 1/CD થાય. એ આપણને અહીંયા જ આપેલું છે રકમમાં એટલે કૌંસમાં લખવાનું આપણે પક્ષ પરથી. હવે AB બરાબર CD, AB બરાબર આપણને CD આ AB છે એવી જ રીતે CD કેવી રીતે? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સામસામેની બાજુઓના માપ સમાન હોય સમાંતર બાજુ ચતુષ્કોણમાં. તો અહીંયા આપણને AB બરાબર
CD મળી જાય છે. એવી જ રીતે પછી કહી શકીએ ને આપણે AP બરાબર QC, કારણ કે મધ્ય બિંદુ છે તો આ પાર્ટ આપણને સમાન મળે છે તો એનાથી અડધું AP અને QC એ પણ આપણને સમાન માપના જ મળે. આથી આપણે AP બરાબર QC કહી શકીએ. તો હવે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એમાં સામસામેની બાજુના માપ સમાન હોય તો આપણને AP બરાબર QC મળી ગયું છે. તો હવે આપણે કહી શકીએ ને કે ચતુષ્કોણ APCQ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આમ સાબિત થઈ ગયું. માટે APCQ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે છે બીજું છે એમાં કયો ચતુષ્કોણ છે? DPBQ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ આપણે સાબિત કરવાનું છે. તો DP અને આ B અને Q આ ચતુષ્કોણ આપણને મળે છે જેને આપણે સમાંતર સાબિત કરવાનું છે. તો તે જ પ્રમાણે DPBQ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેમ? કારણ કે આ અહીંયા ચતુષ્કોણ હતો એવી જ રીતે આ DPBQ અહીંયા મળે છે તો આ AB છે એનાથી અડધું PB થાય. તો આવી જ રીતે આપણે કહી શકીએ ને કે PB બરાબર 1/AB. એવી જ રીતે DQ બરાબર 1/CD. પછી આપણને AB બરાબર CD મળે. એવી જ રીતે અહીંયા મળશે PB બરાબર DQ. તો બંને બાજુ આપણને સમાન મળી જાય છે. તો જે બાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એમાં સામસામેની બાજુના માપ સમાન હોય અને સમાંતર હોય. હમણાં પ્રમેય 8.8 જોયો છે. તો બાજુના માપ સમાન મળે છે તો આપણે કહી શકીએ ને DQ સમાંતર PB અને DQ બરાબર PB મળી જાય. એટલે આપણે કહી શકીએ કે ચતુષ્કોણ DPBQ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આપણે ત્રીજી છે શરત PSQR સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ સાબિત કરવાનું છે. તો આ ચતુષ્કોણ PSQ અને R આવો છે, કાજુ કતરી શેપ જેવો મળે છે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ. તો એનામાં SP સમાંતર QR, આ SP અને QR એને કેમ આપણે સમાંતર કીધેલા છે? શું કામ? કારણ કે SP એ DP નો ભાગ છે. આ SP છે એ D અને P એનો ભાગ છે એક, અને QR એ QB નો ભાગ છે. આ QR છે એ આ QB નો ભાગ છે. તો એ બંને સમાંતર છે તો આ બંને પણ સમાંતર થવાના જ છે. એટલે આપણે કહેલું છે કે SP સમાંતર QR અને એવી જ રીતે આપણને SQ સમાંતર PR મળશે. આ બીજી બાજુની જોડ છે SQ સમાંતર PR. બંને પરસ્પર સમાંતર મળે છે. આથી ચતુષ્કોણ PSQR સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આ રકમમાં આપેલી 3 સબ પોઈન્ટ છે એને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરેલા છે. તો સમજાઈ ગયું? આ પ્રમેયનો ઉપયોગ કરીને આપણે આવી રીતે સાબિત કરવાનું થશે. હવે પછી છે સ્વાધ્યાય 8.1. એનામાં તમારે આ પહેલો દાખલો એક જ આવે છે સિલેબસમાં, બાકીના આવતા નથી. પણ આગળ આપણને ઉપયોગી થવાના છે આ બધા દાખલા 10મા ધોરણમાં, એટલા માટે આપણે કરવાના થશે. હું તમને આ પહેલો દાખલો કરાવી દઉં છું. એવી જ રીતે આ બીજા દાખલા કરવાના થશે 2 થી 12 જે તમારે હોમવર્કમાં કરવાના છે. તો પહેલો દાખલો આપણે ખાસ જોઈ લઈએ. આ દાખલો તમારે યાદ રાખી લેવાનો છે સમજીને. તો આપણે સ્વાધ્યાય 8.1 નો દાખલો પહેલો જોઈએ જે તમારા સિલેબસમાં છે. તો ખાસ આ દાખલો તમારે કરી નાખવાનો છે, એકદમ સમજીને પાકો કરી નાખવાનો છે અને 2-3 વાર લખી નાખવાનો, એટલે તમને સ્ટેપ બાય સ્ટેપ યાદ રહી જાય. આ પરીક્ષા લક્ષી ખૂબ જ ઉપયોગી છે દાખલો, ખાસ કરી નાખવાનો છે. પૂછાય એવી શક્યતા વધારે છે. એટલા માટે સ્વાધ્યાય 8.1 નો દાખલો આપણે સમજીને પાકી બુકમાં લખી નાખશું. તો સ્વાધ્યાય 8.1 એનો દાખલો પહેલો. રકમ શું છે? એક ચતુષ્કોણ ના ખૂણાઓનો ગુણોત્તર 3:5:9:13 છે. ચતુષ્કોણ છે ને કેટલા ખૂણા હોય? 4 ખૂણા હોય. આપણે ચતુષ્કોણના અંગો જોયા હતા, એમાં આપણને ચતુષ્કોણની 4 બાજુઓ, 4 ખૂણાઓ, 4 શિરોબિંદુ અને પ્લસ 2 વિકર્ણ હોય છે. તો આ ચતુષ્કોણના અંગો છે. તો અહીંયા આપણને ચતુષ્કોણના ખૂણાની વાત છે. તો એમાં ગુણોત્તરમાં 4 આપેલા છે. કેમ? કારણ કે ચતુષ્કોણને 4 ખૂણા હોય છે. ચતુષ્કોણના અંગોમાં આપણે જોયું હતું, એટલે આપણને 4 ગુણોત્તર આપેલા છે જે 4 ખૂણાના ગુણોત્તર છે. આ ચતુષ્કોણના બધા જ ખૂણાઓ શોધવાના છે આપણે. તો બધા જ ખૂણા છે એના આપણે અંશમાં માપ શોધવાના થશે. અહીંયા આપણને ગુણોત્તર આપેલો છે.
ગુણોત્તર પરથી આપણે બધા જ ખૂણાના અંશમાં માપ શોધીશું. તો કેવી રીતે શોધશું આપણે જોઈએ. તો સાબિતી જોઈએ. ધારો કે ચતુષ્કોણ ABCD એ આપેલ ચતુષ્કોણ છે. આપણે શોધવાના છે બધા ખૂણાના માપ. તો આપણે ધારી લીધું કે ચતુષ્કોણ છે આ ગુણોત્તર વાળો એ ABCD ચતુષ્કોણ છે. માટે A જેમ B જેમ C જેમ D બરાબર અહીંયા આપેલો ગુણોત્તર એ લખવાનો 3 જેમ 5 જેમ 9 જેમ 13 છે. આ બધા ખૂણાનો ગુણોત્તર છે. તો હવે અંશમાં માપ કેવી રીતે શોધીશું? તો પહેલા આપણે છે ને બધા ગુણોત્તરનો સરવાળો કરીશું. તો 3 + 5 + 9 + 13. તો 3 + 5 8 મળે. 8 ને 9 એટલે 8 × 16 ને 17. 17 + 13 એટલે 30 થઈ જાય છે. એટલે આપણે બધા ગુણોત્તરનો સરવાળો 30 કરેલો છે. તો આપણને આપેલો છે બધા ખૂણોનો ગુણોત્તર, એનો સરવાળો કરીએ એટલે આપણને ટોટલ 30 મળે છે. તો હવે ચતુષ્કોણ ABCD માં પછી ચતુષ્કોણનો સરવાળાનો ગુણધર્મ આપણે જોયો હતો, જેમાં ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો આપણને કેટલો મળતો હતો? 360 અંશ મળે છે. તો અહીંયા આપણને ચતુષ્કોણ ABCD આપેલો છે. ABCD ચતુષ્કોણ હોય તો આપણે A + B + C + D બરાબર કેટલું મળે? બરાબર 360 અંશ મળે, કારણ કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 અંશ થાય છે. તો હવે આપણે એ ખૂણાનું માપ જોતું હોય તો કેવી રીતે શોધીએ? તમારા 7મા ધોરણમાં ગુણોત્તરમાંથી ખૂણાનું આવી ગયું છે ગુણોત્તરવાળું. કેવી રીતે કરવાનું? માટે A બરાબર પેલા A નો ગુણોત્તર કેટલો છે? 3 અને છેદમાં ટોટલ સરવાળાનો આપણને ગુણોત્તર છે એનો સરવાળો મળેલો છે એ લેવાનો. એટલે A નો ગુણોત્તર છેદમાં ટોટલ ગુણોત્તર ગુણાકારમાં આપણને ચારેય બાજુનો સરવાળો મળે છે એ, એટલે 360 અંશ. તો 3/30 ગુણાકારમાં 360. સમજાણું આ કેવી રીતે આવ્યું છે? આપણે એનું માપ જોઈએ છે અંશમાં, તો કેવી રીતે? એનો ગુણોત્તર લેવાનો પહેલા, અંશમાં એનો ગુણોત્તર, તો અહીંયા આપણે 3 લીધો, અને છેદમાં ગુણોત્તરનો સરવાળો લેવાનો, એટલે અહીંયા આપણે 30 લીધો છે. અને ગુણાકાર કોની સાથે કરશું આપણે? ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો છે 360 અંશ. તો ABCD ચારેયમાં આપણે એવી રીતે કરવાનું થશે. એટલે 3/30 ગુણાકારમાં 360 અંશ. હવે છેદ ઉડાડીએ એટલે આ 0 0 કટ થાય, અને 3 × 1 3 ને 3 × 2 6 એટલે અહીંયા આપણને 12 મળશે. 12 × 2 24 ને 12 × 3 36 થાય, એટલે અહીંયા 12, એટલે 3 ગુણાકારમાં 12 એટલે 12 × 3 36, એટલે અહીંયા આપણને 36 અંશ માપ મળશે એ ખૂણાનું. માટે ચતુષ્કોણ ABCD માં ખૂણો A બરાબર 36 અંશ મળે છે. એવી જ રીતે હવે ખૂણો B જોઈએ. તો ખૂણા B આપણે શોધવું હોય તો પહેલા B નો ગુણોત્તર લખવાનો. તો B નો ગુણોત્તર છે 5, અને ટોટલ ગુણોત્તર આપણને મળેલો છે 30 અંશ, અને ચારેક ખૂણાનો સરવાળો થાય છે 360 અંશ. આથી 5/30 ગુણાકારમાં 360 અંશ. અહીંયા 0 0 કટ થાય, અને 12 × 3 36 એટલે અહીંયા આવશે 12, એટલે 12 50 60 એટલે આપણને 60 અંશ મળશે. માટે ખૂણો B બરાબર 60 અંશ મળે છે. અથવા ચતુષ્કોણ ABCD માં ખૂણો B બરાબર 60 અંશ મળે છે. તો બે ખૂણાના માપ મળી ગયા છે આપણને. આવી જ રીતે ખૂણો C અને D એનું માપ શોધવાનું છે. માટે ખૂણો C બરાબર C નો ગુણોત્તર 9 છેદમાં ટોટલ ગુણોત્તર 30 ગુણાકારમાં ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 અંશ. માટે મીંડું મીંડું કટ થાય 0 0, અને 12 તેરી 36 એટલે 9 ગુણાકારમાં 12 એટલે 12 9 108, એટલે આપણને ખૂણો C બરાબર 108 અંશ મળી જાય છે. માટે ચતુષ્કોણ ABCD માં ખૂણો C બરાબર 108 અંશ મળે છે. હવે ખૂણો B જોઈએ. એનું માપ કેવી રીતે શોધવાનું? એવી જ રીતે શોધવાનું છે. માટે ખૂણો D બરાબર ખૂણા D નો ગુણોત્તર કેટલો છે? 13, અને છેદમાં ટોટલ ગુણોત્તર 30 ગુણાકારમાં ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો 360 અંશ, એટલે 0 0 કટ, અને 12 તેરી 36 એટલે 13 ગુણાકારમાં 12 કરીએ એટલે આપણને 156 અંશ મળી જાય છે. માટે ચતુષ્કોણ ABCD માં માગેલ ખૂણો D બરાબર 156 અંશ મળે છે. આમ આપણે પછી છેલ્લે લખવાનું, આપેલ ચતુષ્કોણના ખૂણાઓ
અનુક્રમે 36 અંશ, 30 અંશ, 108 અંશ અને 156 અંશ છે. આમ આપણને ગુણોત્તર આપેલો હતો એ રીતે આપણને ચારેય ખૂણાઓ, ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી અને ખૂણો ડી એમ ચારેય ખૂણાના માપ મળી જાય છે. અને આપણે ટેલી કરવું હોય તો આ ચારેય ખૂણા છે એનો સરવાળો કરી નાખવાનો, આપણને 360 અંશ જ મળી જાય. એટલે આપણું આ બધા સાચો છે. જો કાંઈ ભૂલ હોય તો આપણને ખબર પડી જાય, 360 અંશ ન થતો હોય ચારેય ખૂણાનો સરવાળો તો ક્યાંક આપણી મિસ્ટેક હોય. તો આપણે ક્યારેક ટેલી કરવું હોય કે આ સાચું છે કે નહીં, તો આપણે ચારેય ખૂણાનો સરવાળો કરી નાખવાનો, 360 અંશ મળી જાય તો આપણો જવાબ ચારેય ખૂણાનો સાચો છે. તો સમજાઈ ગયો આ દાખલો? તમારે સ્ટેપ બાય સ્ટેપ સમજતું જવાનું છે અને પાકી બુકમાં લખતું જવાનું છે. ખાસ આ દાખલો તમારે કરી નાખવાનો છે સમજીને. ઓકે, તો સ્વાધ્યાય 8.1 છે એમાં દાખલા નંબર 2 થી 12 તમારે સમજીને આવી રીતે કરી નાખવાના છે. અને ખાસ આ પહેલો દાખલો તમારે પાકી બુકમાં લખવાનો છે. એ આજનું હોમવર્ક છે. ઓકે સ્ટુડન્ટ્સ, thank you all dear students. Stay safe, stay home.